તમારા બાળકોને શાળામાં વાનમાં મોકલતા હશો, વાન ચાલકોને જરૂરી અનેક સૂચનાઓ તમે આપતા પણ હશો કે સંભાળીને ચલાવજો, બાળકોને સાચવજો, અને પછી તમારા કાળજાના કટકાને તેના ભરોસે છોડીને તમે નિશ્ચિત થઈ જતા હશો. પણ હવે નિરાંતનો શ્વાસ લેતા પહેલા વડોદરાથી જે આ દ્રશ્યો સામે આવ્યા તે એકવાર જુઓ. માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના છે. વડોદરામાંથી સામે આવી કે જ્યાં તુલસી શ્યામમાંથી પસાર થઈ રહેલી એક ચાલુ સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ નીચે પટકાઈ. આ સમગ્ર ઘટનાક્રમ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. સાથે જ સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે શા માટે નિયમોની એસી તેસી કરીને આ રીતે બેફામ રીતે સ્કૂલ વાન હંકારવામાં આવી. જરા વિચારી જુઓ કે આ દુર્ઘટના સોસાયટીને બદલે મુખ્ય રસ્તા પર ઘટી હોત અને પાછળથી એટલી જ સ્પીડમાં વાહનો આવી રહ્યા હોત તો આ બાળકીઓનું શું થાત? દુર્ઘટના બાદ આસપાસના રહીશો ઝડપથી દોડી આવ્યા અને તેમણે બાળકીઓને જરૂર પ્રાથમિક સારવાર જે હતી તેની પૂરી પાડી. ઘટના 2 દિવસ પૂર્વે ઘટી હોવાનું સામે આવ્યું છે. બાળકીઓની મદદે આવનારા રહીશોના મોઢે જ સાંભળો કે આખરે તે સમયે ઘટ્યું શું હતું. પરમ દિવસની જ વાત છે, 2 દિવસ પહેલાની જ વાત છે ને એટલું ગંભીર લાગ્યું નહોતું, પણ બધા અહીંયા હતા જોડે તો બધા ત્યાં જઈને બાળકને બચાવી, બધાને પૂછકીને અહીંયા બેસાડીને ટ્રીટમેન્ટ થોડું કર્યું હતું, છોલાઈ ગયું હતું. ઘટના શું બની હતી? એ વેનનો પાછળનો ડોર છે ને ખુલી ગયો અને બાળક પડી ગયા. ખુલ્લો જ હતો કે ના, ખુલ્લો નતો, બંધ હતો. અમે કેમેરામાં જોયું. શું માનું છું, નાના બાળકો માટે શું કાળજી રાખવી જોઈએ? કારણ કે આવી રીતે તો ગંભીર બાબત. ના, કાળજી તો રાખવી જોઈએ. માતા પિતાને ધ્યાન રાખવું જોઈએ અને વાહનવાળાને પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટના જ્યારે બની ત્યારે વાહન ચાલક જે હતો તેને ઠપકો આપવામાં આવ્યો હતો. હા, આપ્યો તો, બધાએ આપ્યો તો. શેરીવાળા બધાએ કીધું. શું કીધું એને? તો એને કીધું કે મેં બંધ જ કર્યું હતું, મેં જોયું, કારણ કે એ લોકો અહીંયા જ હમણાં ઉતાર્યા તો હવે 2 જ ઘર વટીને આવી રીતના થયું. શું માનો છો આ ઘટના જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો બાળકોને ગંભીર ઈજા પહોંચી શકતી નહીં? હા, કઈ સ્કૂલના બાળકો હતા? એ ખ્યાલ નથી. વાહન ચાલકનો દાવો ભલે એવો હોય કે તેણે દરવાજો બંધ કર્યો હતો, પરંતુ સીસીટીવીમાં કેદ દ્રશ્યો એ વાતની ચાળી ખાઈ રહ્યા છે કે વાન માંથી 2 વિદ્યાર્થીઓ પડી ગઈ. ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીની હોવાનું અને તેમના નામ મનાલી અને કેશવી હોવાનું સામે આવ્યું. આ જ બાળકોની વાનમાં આવતા અન્ય બાળકોને જ્યારે અમે વાનની સ્પીડ અંગે સવાલ પૂછ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે સાંભળો. અંકલ ફાસ્ટ ચલાવે તો બમ્ફર તો ડાયરેક્ટ બ્રેક મારે છે. તો આ તારી ફ્રેન્ડ તને ઉતારીને વાન ગઈ પછી પડી ગયા? હા. તમારી સ્કૂલમાં જ ભણે છે બંને? કઈ સ્કૂલમાં ભણો છો? એ આ ન્યુરા સ્કૂલ. મનાલી ને કેશવી પડી ગયેલા. એ અંદરથી હોય બહારથી હોય ખુલ્લો દરવાજો, એટલે અંદરથી ખુલી ગયો હશે એટલે બહુ પડ્યા હશે ને વેનવાળા થોડી ફાસ્ટ ચલાવે. બેદરકારી એટલે કેવું કે એકવાર ચેક કરવું જોઈતું હતું વાનવાળાએ, દરવાજો પ્રોપર લોક. આમાં શું છે કે અમુક વાર છોકરાઓ દરવાજો ખોલે છે, ઘરે જાય છે, પણ શું છે પાછો દરવાજો ફીટ બરાબર બંધ નથી કરતા. હોઈ શકે કે આગળ કોઈ છોકરાઓ ઉતર્યા હોય ને દરવાજો ફીટ બંધ ના કર્યો હોય, દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને વેન વાન બી એવું કે ભાઈ હવે દરવાજો બંધ હશે એટલે એને જવા દીધી હોય, પણ હતી જો કે સ્પીડમાં હતી વેન, એટલે એ જે સ્પીડ હતી એ સ્પીડ એને મેન્ટેન ના રાખવી જોઈએ. સ્પીડ થોડી ઓછી સ્લો સ્પીડમાં ચલાવવું જોઈએ વાનવાળાએ. તો કેવું કે ઇનકેસ અગર આવું કોઈ ઘટના બને તો કેવું કે વધારે ઈજા ના થાય છોકરાઓને. વાનમાં મુસાફરી કરનારા અને ઘટનાને નજરો નજર નિહાળનારાઓનો એક જ દાવો છે કે વાન સ્પીડમાં હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. તો વિદ્યાર્થીનીઓ પડી જવા મામલે શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું. વાલીઓએ વાન બંધાવતા પહેલા ચેકિંગ કરવું જોઈએ તેવું કહ્યું. ખાનગી રીતે વાલીઓ વાન બંધાવતા હોય છે, વાલીઓ જાગૃત થાય અને વાહન ચાલકોને પણ ધ્યાન રાખવું જોઈએ તેવું શિક્ષણ પ્રધાને કહ્યું. અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળા લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાએ પોતાના બાળકને મૂકતા હોય છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી, એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું. પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી.